જય શ્યારામ મિત્રો, તો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને આ ઊભે રોડે સડી ગયા છીએ. હવે આજે કાંઈ નક્કી નથી ક્યાં જવું એ હો. હા, અઠે કઠે રાળગોળ જઈએ છીએ. હવે આવીને જગ્યાએ જવાનું છે કે એવા નવા નવા નજારા મળે, બહુ મજા આવે. આ વ્લોગ આપણે આજે ઉતરવાનો છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય શ્યારામ. જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો એક આ નવા નજારામાં જ આપણે આવી ગયા છીએ. તો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત. જય શ્રીરામ. જોઈ શકો છો જો ભાઈ, જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો જો તમે સરસ મજાનું આ સરોવર છે ને સરોવરને કાંઠે જો તમે સરસ મજાના પક્ષી કેવા મોજ છે, સરસ મજાના બે બતક છે, જોઈ શકો છો જો. હાલો મિત્રો, જોઈ શકો છો જો સરસ મજાનું સરોવર, એટલે સરોવર હો ભાઈ. હા જો જોઈ શકો છો જો સરસ મજાનો આ નજારો છે. અને આ ભાઈ આમાં કાંઈ ઘટે નહીં. આજે આપણે આ શુદ્ધ વાતાવરણ, આ લીલી ધરતીના હંધાય આ નજારા ને આ હંધુય આપણે આજે આવી ગયા છીએ. મારે તમને આ હંધુય નવીન નજારા ને આવું હંધુય બતાવવાનું છે, તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય શ્યારામ. જય શ્યારામ. હોય ભાઈ, જય શ્યારામ. મિત્રો જો ભેહું કેવી તરે મસ્તી જો તમે સરસ મજા ભેહું તરવા માંડી હો ભાઈ. આ જો હાલો મિત્રો, જો આ હંધાય નવા નજારા. જય શ્રીરામ મિત્રો, તો આ આજુબાજુ હંધાય ખેતરોમાં કપાસ થાય છે હો ભાઈ. હા, એટલે તમને એમ લાગે કે અહીંયા બે થાંભલા ખોડ્યા ને એક આડો થાંભલો વેલ્ડિંગ કરીને આ ફિટિંગ કર્યું ને, એટલે એવું લાગે કે અહીંયા કપાસ જોખવાનું હશે. હા, આજુબાજુ તો હંધાય કપાસ આવે છે, પણ એવું કાંઈ નથી હો ભાઈ. આ આર્મીવાળા ટ્રેનિંગ લઈને ઊભે રોડે દોડે છે ને અહીંયા આવીને દંડ બેઠક કરે છે, કસરત કરે છે. જોઈ શકો છો જો સરસ મજાની. તો આર્મીવાળા બહુ જોરદાર મહેનત ને ચારી કરે છે. હા, જય શ્રીરામ. હા, જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાનો જો અહીંયા ગેટ બની રહ્યો છે. અને આની અંદર ફૂલઝાડ ને એવું ઊંધું છે, તો કદાચ આશ્રમ હોય કે શું હોય એ આપણને ખ્યાલ નથી. પણ હવે આપણે અંદર જઈએ, જોઈએ, તપાસ કરીએ તો ખ્યાલ આવે કે આ ફૂલઝાડ ને હંધુયા રોપા ને હંધુય નવીન નાળિયેરિયું છે. આવું હંધુય છે ને ભાઈ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રીરામ. જય શ્રીરામ મિત્રો, તો આપણે અંદર અત્યારે આવી ગયા છીએ ને જુઓ તમે આ સરસ મજાના જો આ ફૂલઝાડ કરેણ્યું ને. હાલો મિત્રો, તો જો આ બેહવા માટે ખુરશીયું પણ આમાં હંધે ગોઠવેલું છે હો, જોઈ શકો છો જો તમે. હા મિત્રો, જોઈ શકો છો જો અહીંયા સ્નાન ઘાટ છે હો ભાઈ. હા, અહીંયા હંધાય લોકોને નાહવા માટેનો સ્નાન ઘાટ છે. બંને બાજુ જોઈ શકો છો ફૂલઝાડ, નાળિયેરિયું, ઠેઠ ગેટ સુધી બનાવેલું છે. જો તમે રસ્તો. હાલો મિત્રો, જો દરવાજાથી ગેટથી ઠેઠ સુધી આ બે બાજુ આ નાળિયેરિયું ને ફૂલઝાડ ને હંધુય મસ્તીનો રોડ બનાવેલો છે હો બે બાજુ જો. હાલો મિત્રો, તો ગેટની બહાર રોડ છે હો ભાઈ. હા મિત્રો, અત્યારે હવે આપણને ખ્યાલ આવ્યો કે જુઓ આ છે ને શમશાન ઘાટ છે, જોઈ શકો છો જો. હા, ભોળાનાથને આ શમશાન ઘાટમાં હોય ને, એટલે કદાચ દર્શન થાય તો હું તમને પણ દર્શન કરાવીશ હો. હા, હવે આમાં હું કાંઈક તપાસ કરું, જો ભોળાનાથ ક્યાંક આડાવાળા બેઠા હોય તો હું એના દર્શન કરીને તમને પણ દર્શન કરાવી. જો આ શમશાન ઘાટ છે હો ભાઈ. હા, જોઈ શકો છો જો. તો હાલ આપણે આ શમશાન ઘાટમાં આવી ગયા છીએ. જોઈ શકો છો જો સરસ મજાના આ ફૂલઝાડ ને હંધુય કેવું મસ્તીનું હંધુય છે હો ભાઈ. આ જો
હા મિત્રો, તો આમાં આ નજારો જો તમે જોઈ શકો છો, જો કેવો સરસ મજાનો હો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. જુઓ મિત્ર, તો આ મોક્ષધામના જે ફોટા આગળ જોઈએ ને તમે, એવું મસ્તીનું મોક્ષધામ બનાવવાનું છે. હા, જય સિયારામ. જય સિયારામ મિત્રો, જોઈ શકો સરસ મજાના જો આ ઝાડ છે ને રોડને કાંઠે બે બાજુ છે. હો ભાઈ, આ સરસ મજાનો જુઓ તમે. જય સિયારામ મિત્રો, તો અહીંયા કાંઈક બોર્ડ લખેલો છે, તો આપણે વાંચીએ. હા, રામા મંડળ માળવાવ, ડાર તથા મોટરનું કામ રકમ. જય શ્રીરામ મિત્રો, તો આ માળવાવનું મોક્ષધામ છે. જો ભાઈ, શક્તિ મંડળ માળવાવ દ્વારા મોક્ષધામ માટે જો આ એટલો ખર્ચો કરેલો છે, ડાર ને મોટરનું ને એવું સુધી. જો હાલો, જય શ્રીરામ. તો આપણે આ ગેટની અત્યારે વાત કરતા એ ગેટવાળા જે કાંઈ દાતા લોકો છે ને, એ જો આપણે ટાઈમે જ આવી રહ્યા. જોઈ શકો છો, જો એ કહે છે કે આ ગેટ ઘણા સમયથી, કેટલા સમયથી આ બાકી હતો? 5 વર્ષથી બાકી હતો. હા, 5 વર્ષથી બાકી હતો. આપી દીધેલા હતા. હા હા, અને ગેટનું કામ થયું નતું. હા હા હા, અમે જાતે ઉપાડ્યું છે, જાતે કર્યું. એવું છે એમને? હા, જુઓ તમે, અત્યારે તમે આ મજૂર લોકોને જે આ શેડિંગ વાળાને ની છે ને, સારે પેલી ઉઘરાણા કરી લઈને પછી ધાર્યા પોગે નહીં, એટલે ને કામ આપણું ધાર્યું થાય નહીં. એટલે જાત મહેનત જિંદાબાદ, એવી રીતે જો આ હાથે પછી આ હંધુય કામ શરૂ કરી દીધું છે. જોઈ શકો છો તમે. અધૂરું કામ છે, બધું પૂરું કરવાનું છે. ખરક જ્ઞાતિની વાડી માળવાઓ. હાલો, જો હવે માળવાઈમાં અહીંયા મહેમાનને ઓલા ચા પાણી પીવા આવ્યા છીએ. હા, જો તમે. જય ભગવાન કે. હા હા, સ્વાજ જય મેર્યા ને. મિત્રો જોઈ શકો છો, જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો, જો આ સરસ મજાની આ માળવાવની તલાવડી. હો ભાઈ, જુઓ તમે, શિકાર ભરીને મસ્તીની જુઓ. જય શ્રીરામ મિત્રો, અત્યારે આપણે જો કળસાર આવી ગયા. હો ભાઈ, હા જુઓ તમે, આપણે પાછા કળસાર આવી ગયા છીએ. જોઈ શકો છો, જો તમે. હાલો મિત્રો, તો ખરેખર આજે આપણે વિડીયો બહુ નજારા નંદી મસ્તીનો બનાવ્યો. તમને જો ગમ્યો હોય તો કોમેન્ટમાં મને કહેજો. હા, જય શ્રીરામ. તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીશું ને ફરી મળશું નવા વ્લોગમાં. હાલો મિત્રો, જય શ્રીરામ. જોઈ શકો છો, જો આ કળસારની ચોકડી. હો ભાઈ, હા જો.